જો પેલા બરાબર જા તમે ચાલે જઈ શકો છો. જીસીબી જાય. શું જાય જીસીબી? નામ શું કયું લા? વન કવચ. વન કવચ વિરાસત વનની એક્ઝેક્ટ બાજુમાં કમસે કમ 100 મીટરની દૂરી હશે વધારે, ફક્ત ખાલી 100 મીટર. બરાબર, મસ્ત પ્લેસ. આપણે આમ જ જવું છે, કઈ બાજુ જવું છે? પાણી ટાંકી જો આર્મી બનાવી દીધી ને. આર્મી નો કલર મારા તો લોકો આર્મી જેવો. હા, જગ્યા મસ્ત. જો આપણા બે મિત્ર છે ને ઘડી ખાલી હજુ ફોટા પાડ 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 પાડ. અને જેમાંથી આ જો પ્રકાશભાઈ છે ને બહુ જ ચેર છે ફોટા પાડવાની. હા ભાઈ બહુ જ ચેર એમ. ચેર એ બનાવી લે. આના આ ભાઈનો મોબાઈલ છે પણ આ ભાઈ કશું કહી નહીં શકતો. આ ભાઈને દબાણ મેં છે વન કવચ વિરાસત વન. જો ભાઈ આ છે વન કવચ, જે હાલોલથી માત્ર 4-5 કિલોમીટરના અંતરે છે. સારું છે આમ જોતા, મજા આવે છે. જો ભાઈ આ મારા 3 મિત્રો છે બરાબર. એમાં પેલા ભાઈ છે પ્રકાશભાઈ, આ મારા સુરેશભાઈ અને આ અમારા છે અશ્વિનભાઈ રાઠવા. હા મસ્તી કરતા કે ઉતારી લીધો ત્યાં ફોટો. નાના જોરદાર હતું બને. જેની અંદર અંદાજિત જળો કમસે કમ 5-6 હજાર જેટલા તો હશે. જેની અંદર સીડી બનાવેલી છે જોઈ લો પાછળથી. આ કમસે કમ 10-15 ફૂટ ઊંચી હશે કદાચ, એટલી તો ખરી. જો આ સીડી બહુ મસ્ત છે, મજા આવે ભાઈ. કોઈક વાર તમે વિઝિટ કરજો. ઓ વાવ, આપેલો કોલ ચાલુ રહે નહીં ભાઈ. હેન્ડસમ બોય ગુડ. બહુ જ મસ્ત પ્લેસ છે. વન કવચ
વિરાસત વન. Oh, good. શું શું થયું આ સાઈડ ઉતાર એટલે પાણી એટલી આ તકલીફ રહેવાની પાણી છે ચોમાસા પણ હોય એમ. ચોમાસું છે એટલે ઉનાળો બુનાળો હોય ને પણ ઉનાળામાં પેલા લાગે તો અડધું સુકાઈ જતું છે એવું લાગે ને નાનું થોડું ને પાણી પાણી હમ, મીઠી રસ્તા રાખતા બરાબર. આ એન્ટ્રન્સ છે ને એ બહુ મસ્ત છે જો ખાલી એન્ટ્રન્સ બરાબર ભૂપેન્દ્રભાઈ ઉજવણી કરેલી વન કવચ હવે આમાં ઉપર જ બેઠા ઘર ભેગા બરાબર ચાલો